જય ઠાકર જય માં પડલ કેમ છો બધા મજામાં રહેજો। તો આપણે આવી ગયા છે મસ્ત મજાના રૂમે બરોબર છે ને ગૌ માતાની સેવા બંધ કરી દીધી। આમ તો બંધ નથી કરી, ગૌશાળામાં રહેવાનું બંધ કર્યું છે બરોબર છે। ઘણું અમને પણ દુઃખ લાગ્યું હતું પણ હવે આ વગેરે હાલે એમ નહોતું। તમને કીધું હતું કે કાલના વિડીયોમાં બતાવીશ બધું બરોબર છે। તો શરૂઆતમાં તમને બતાવી દઉં છું કે જુઓ આ આપણે કિચન ઊભું બરાબર, તો ત્યાં ગોળો આવીને મેક્યો છે। હજી આ બધું કામ કમ્પ્લીટ બાકી છે કરવાનું। તો આ પણ આપણે લીધું છે આવીને અહીંયા, કેમ કે આવું બધી વસ્તુ ન હોય ગૌશાળામાં। તો આપણે આ રોટલા પણ બની ગયા છે કમ્પ્લીટ, તો શાક પણ બની ગયું છે। તો આ બધું આવી રીતનું છે બરાબર છે। અહીંથી તમને બધું બતાવી દઉં છું। આ આપણે રહેવાનું કમ્પ્લીટ। તો અહીંથી હવે આપણે બહાર જવાનું છે। અહીંયા મેં કપડાં મૂકી દીધા છે। તો જુઓ આ આખી એમને બધી પોલીસ એપાર્ટમેન્ટ છે બધા બરાબર છે। તો આપણે આવી રીતે રહેવાનું પણ મળી ગયું છે કમ્પ્લેટ। તો હજી પણ તમને આમથી બતાવી દઉં છું। એક આ રૂમ છે પેલો બરાબર છે ને આમ જોઈ શકો છો બધી બહુ મસ્ત મજાનું છે ને જયપાલ પણ જો અહીંયા આરામમાં, અંકિતભાઈ તો ફૂલ આરામમાં નાઇટમાં જાય એટલે બરાબર છે ને। આ ગાડલા બધા આપણે લીધા છે, 4 ગાડલા લીધા છે ઓછીકા બધું। અહીંયા જે વસ્તુ આપણે રાખવાની હોય એ બધી લીધી છે। તો બીજા નંબરમાં આ પંખુડી લીધી છે મસ્ત મજાની। પછી આપણે આ એક રૂમ છે બીજો, અહીંયા આપણે માતાજીને પણ બિરાજમાન કરી દીધા છે ખોડિયારમાંને બરાબર છે ને આ દરવાજો બંધ છે, હું જાઉં છું બહાર। તો આ રીતે આપણે છે બધું બરાબર છે। તો જમવાની પણ તૈયારી થાય છે, સંભારો બનાવવાનો બાકી છે, સંભારો બનાવવો છે। તો અહીંથી તમે જોઈ શકો છો, જો એપાર્ટમેન્ટમાં આપણે 3 માળે આવી ગયા છે। અહીંથી આપણે બહાર નીકળવું હોય તો જુઓ આપણે એકદમ સિટીમાં આવી ગયા છે તમે જોઈ શકો છો બધું। તો આપણે કવરેજના થાંભલાની તો બાજુમાં જ બે આવી ગયા, જુઓ ફૂલ કવરેજ આપણા ફોનમાં। હવે આપણે લાઈવ બાય થવામાં કાંઈ ન ઘટે બરાબર છે, જોઈ શકો છો બરાબર છે। કામરેજ ચોકડી છે, 4 રસ્તામાં જ આપણે રહેવા આવી ગયા છે। તો હજી આપણે ધાબે હજી ગયા નથી, ત્યાં જઈશું તો વધારે બહુ મસ્ત મસ્ત આમ દેખવાનું બહુ મજા આવી જાય છે। શું કહેવાય ને વાતાવરણ શું કહેવાય વાતાવરણ સોસાયટી। તો આપણે પછી આપણે ઉપર જઈને જશું, થાંભલો પહોંચતા હતા આટા સુધી। થાંભલો અહીંયા છે, કા થાંભલે લટકાઈ જવાનું, કા થાંભલે ગળામાં ખાઈ જવાનું, કા કવરેજમાં ડૂબી જવાનું। એટલું કવરેજમાં આપણે આવી ગયા છે, ફૂલ કવરેજમાં આવી ગયા છે। કાલના વિડીયામાં તો બહુ દુઃખ થયું છે, ગાયું છોડી દીધી છે। હવે આપણે રાજવા ખવડાવવા માટે બરાબર। તો હવે આપણે જમવા જઈએ છીએ। જો આ કેમ થઈ ગયા છે મિત્રો, આનું તો તમે કમેન્ટમાં બતાવજો। આજે તો આમ એની મોઢું જો થાય ગદ 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 જોવો તો ખરા એને આમ કંઈ સીન તો જવો તમે હેડથી ઉપર હોય। હવે તો એની મોજડી તો બાકી છે, જયપાલ લે તો દેખાડીએ, ત્યાં તો મારે આમ જવું પડશે। હજી આ જે કપડાં છે એની ઉપર મોજડી તમે જોઈ શકો છો, જયપાલ લેવા થાય છે જુઓ કેમ છે। આનો કંઈ જમાનો કંઈ જેવો તેવો છે, જો તો સમક મારે અહીંયા તો મારા કરતાં વધારે કમ્પ્લીટ થઈ ગયા છે। તો સફેદ કપડાં, કાળી મોજડી, વાત છે। આ વાટ જરી બેઠા હતા, હું બેઠા ને વાટ જોઈને બેઠા હતા ક્યારે ગૌશાળામાંથી બહાર જાઓ, કેમ કે મિત્રો 18 વર્ષ થયા છે આ ગૌશાળાના બરોબર છે। ગૌશાળાની સેવા કરવામાં ને ગાયોના કામમાં કોઈ દિવસ ન કુટુંબ ભરૂમાં થયા, ન કોઈને ફોન થયા, કે નો વિડીયો બનાવવાનો ટાઈમ મળે, વિડીયો અપલોડ કરવાનો પ્રોબ્લેમ, આવો બધો પ્રોબ્લેમ હતો। હવે પ્રોબ્લેમ દૂર થઈ
કેટલા વર્ષ 11 વર્ષના હશે ત્યારના ગૌશાળામાં રહી છે. અત્યારે એ મુક્તમાં પામ્યા છે એમાંથી ગૌશાળામાંથી. કેમ કે ખૂબ ગાયો સેવા કરી છે, એટલી સેવા હજી હું તમને પછી બતાવીશ કે કેટલી સેવા કરી હતી એમ, કેવી રીતે અમે છોડી દીધી ગૌશાળા. બરાબર, હવે આપણે જમવા બેસીએ છીએ. તો હવે આ બધા કમ્પ્લીટ હારે છે, બરાબર, તૈયારી થઈ ગઈ છે ફૂલ. આપણે આથરણા બનાવી નાખીએ ને જોતા રહેજો. જો તો ખરા અમારા ગોવાળ, વાહ વાહ. તો મિત્રો જમી લીધું છે કમ્પ્લેટ ને જમીને અહીંયા બહાર બસ આવી ગઈ છું, બરાબર. ને ઘણાની કવડ હતી તો આપણે લઈ લીધી પડતી. આપણે ભરવાડ સમાજના એક બેન હતા, એની પર કમેન્ટ હતી. એના ગામનું નામ તો મને ભૂલી ગઈ છું. એ બેનનો સપોર્ટ છે. એ બેનની કમેન્ટ હતી કે તમે ગૌશાળા છોડી દીધી ને તમને દુઃખ થયું, એવું અમને પણ દુઃખ લાગે છે. વાત સાચી છે, પણ હવે તમને હું પછી કહીશ કેવી રીતે છોડી એમ, બરાબર છે. ને ઘણા સમય આપણે આ જ કામ કર્યું છે, એટલે હવે આપણે તમને હું પછી આગળ બતાવીશ. ને પવીનભાઈ પણ કહેતા હતા કે કેમ બેન ગૌશાળા છોડી છે. તો આપણે ઘણા આમાં શું છે કે આ વિડીયા બનાવવાનું આ તે, બરાબર. તો મારે ક્યાં પહોંચવું, કામમાં, વિડીયામાં કે શું કરવું એમ થાય છે. કેમ કે આપણું ઇન્સ્ટા હાલે છે, યુટ્યુબ હાલે છે, ફેસબુક હાલે છે, ગૌશાળા ને બીજું પણ ઘણું કામ છે, એટલે મેં બધું બંધ કર્યું છે, બરાબર. તો હવે આપણે આવી ગયા છીએ. કેમ કે ઘણા સમયથી આપણે કેવા પ્રોબ્લેમમાં રહેતા હતા. ગાડીને પંચર પડે તોય પણ આપણે એટલું ટેન્શન થાય કે હવે 2 કિલોમીટર હાલીને જવું પડશે દોડીને. પછી કોઈ વસ્તુ લેવી હોય તો ટેન્શન એટલું થાય કે ક્યાં જશું. ને અહીંયા તો એટલી સુવિધા મળી ગઈ છે કે કોઈ વાત જ નહીં, કાંઈ ન ઘટે એમ. બહાર નીકળ્યા નથી ને બધી સુવિધા મળી નથી. તો ઘણા વર્ષની અંદરમાં આટલું આપણે જોયું છે. તો બસ હવે તમે સપોર્ટ જેમ બને એમ આપે રાખો ને આવી રીતે વિડીયામાં જેમ બને એમ તાકાતથી સપોર્ટ આપે રાખો. ને આપણે કઈ જગ્યાએ રહીએ છીએ કે કામરેજ છોકડી મુંબઈવાળો હાઈવે રોડ, ત્યાં આપણે રહીએ છીએ, બરાબર છે. તો હાઈવે પણ જોવા અહીંથી સારું જ છે, દેખાય છે. પણ મેં રેલનો આ તમને બધું બતાવી દીધું છે, ટાવર બાવર. કેમ કે આપણે એટલું કવરેજનો પ્રોબ્લેમ હતો ને કે વધારે એને કારણે આપણે નીકળવું પડ્યું છે. ખાસ આ યુટ્યુબ ચેનલની માટે મારે ગૌશાળા છોડવી પડી છે. તો હવે તમે સપોર્ટ ન આપો તો એમાં કાંઈ ન કહેવાય, બરાબર છે. કેમ કે અપલોડ કરવા માટે 2 કિલોમીટર જવું પડતું ને અહીંયા અપલોડ ઘરમાં થઈ જાય છે, કેટલો ફેર પડે છે. તો બસ, તો હવે આપણે સપોર્ટમાં ધ્યાન રાખજો, આ રીતે સપોર્ટ આપતા રહેજો. અને મળશું કાલે નવા વિડીયોમાં. અને જે પ્રોબ્લેમ છે એ હું કહીશ, સમય આવશે ત્યારે. બાકીનો જે પ્રોબ્લેમ છે એ સમય આવશે ત્યારે કહીશ, બરાબર. ત્યાં સુધી બના રહેજો, જોતા રહેજો. અને આપણે મળશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.